નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના પ્રથમ સેમેસ્ટરના પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા વિશે વાત કરીશું। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા પદાર્થો જોયા હશે। અગાઉ પણ આપણે ભણી ચૂક્યા છે કે પદાર્થની 3 અવસ્થાઓ છે। પ્રથમ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને ત્રીજી છે વાયુ અવસ્થા। આમ ફિઝિક્સ પ્રમાણે વાત કરીએ તો પદાર્થની હજુ પણ બીજી 2 અવસ્થાઓ છે। ચોથી છે પ્લાઝમા અને પાંચમી છે પદાર્થનું કણ સ્વરૂપ। પ્લાઝમા અને કણ સ્વરૂપ એ ફિઝિક્સમાં ઘણા ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે। અત્યારે આપણે રસાયણ વિજ્ઞાનમાં વાત કરીએ તો આ મુખ્ય 3 અવસ્થાઓ છે। આ 3 અવસ્થાઓના ગુણધર્મો વિશે ઘણું બધું આગળ આપણે ભણી ચૂક્યા છે। તેમ છતાં આજે આપણે એક ઘન અવસ્થા, પ્રથમ અવસ્થા ઘન અવસ્થા એના વિશે વાત કરીશું। આ ચેપ્ટરમાં ઘન અવસ્થા વિશે ઘણા ઊંડાણપૂર્વક સમજણ આપેલી છે। એમ પણ આપણે ઘણા બધા ઘન પદાર્થો રોજિંદા જીવનમાં જોઈએ છે, પણ શું ઘન પદાર્થ આપણે જોઈએ છે ખરેખર એવો છે? આ ચેપ્ટરમાં ઘન પદાર્થ વિશે જ્યારે આપણે ભણી ચૂક્યા હોઈશું ત્યારે ખરેખર એની ખબર પડશે કે ઘન અવસ્થામાં એવા તો પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હશે કે એટલું હાર્ડનેસ, એટલું કઠણપણું એમાં જોવા પડે છે। એ આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું। પણ ચર્ચા કરતાં પહેલાં થોડું ઘન પદાર્થો વિશે થોડું સમજી લઈએ કે ઘન પદાર્થ છે કે વાયુ પદાર્થ છે કે પ્રવાહી પદાર્થ છે, આ ત્રણેય પદાર્થોમાં સૌથી વધારે સ્થાયી કોણ? એવી વાત કરીએ તો સ્થાયી અથવા સ્થિરતા એવા જ પદાર્થોની વધારે હોય કે જે લાંબો સમય સુધી એ પોતાના અવસ્થામાં જળવાઈ રહે। માનો કે એક પથ્થર છે, તો પથ્થર એક જગ્યાએ પડ્યો છે તો એના પર ઘણી બધી અસરો જોવા મળશે, પણ લાંબો સમય સુધી એ જ સ્થાને એ જ અવસ્થામાં એ જોવા મળશે। માનો કે પાણી છે, તો પાણી વિશે વાત કરીએ તો પાણી ગમે ત્યાં ઢોળાયું હોય અને જો તાપમાન વધી જાય તો તાપમાનની એ પ્રવાહી અવસ્થા પર અસર જોવા મળે છે। એ ગરમ થઈને જો એનું ઉત્કલન બિંદુ સુધી પહોંચી જાય છે તો એ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે। એ જ પ્રમાણે વાયુ, જો વાયુ પર તાપમાન ઘટાડવામાં આવે તો એ ફરીથી પાછો પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। પણ જો પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયો અને એમાંથી પાછો ઘન સ્વરૂપમાં પાછો ફેરવાય વાયુ, તો એના કદમાં પણ ફેરફાર જોવા મળે છે। જેમ કે એક સિમ્પલ વાત કરીએ કે ફ્રીજમાં આપણે કોઈ વાયુ પદાર્થ, માનો કે પાણીની બાષ્પ છે, એને ઠંડી કરવા મૂકીએ કોઈ પાત્રમાં, એવું પાત્ર છે જેમાં ભરીને, અથવા તો શિયાળાની ઋતુ હોય અને બર્ફીલા વિસ્તારમાં જો રહેતા હોય તો વાયુ અવસ્થામાં રહેલી પાણીની બાષ્પ તેનું જેટલું કદ હશે તેનાથી થોડુંક વધારે પ્રવાહી સ્વરૂપનું અવસ્થામાં આવતા એ વધુ કદ ધારણ કરશે। કેમ? તો એની આજુબાજુનું પણ કેટલીક વરાળ પાણીની બાષ્પ એમાં પ્રવાહીમાં ફેરવાશે। હવે ફરીથી એને તાપમાન ઘટાડીએ તો એ પ્રવાહી ઘનમાં ફેરવાય ત્યારે પણ કદમાં ફેરફાર જોવા મળશે, કારણ કે પાણીની બાષ્પ જેટલી આપણે લીધી હતી એનાથી થોડી વધુ પ્રમાણમાં આજુબાજુની બાષ્પ પણ ઘન એટલે કે બરફમાં ફેરવાશે। પણ ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થમાં જે પરમાણુ અથવા અણુ જે ગોઠવાયેલા હશે
એ લાંબો સમય સુધી એ જ અવસ્થામાં જોવા મળશે. એટલે સૌથી વધુ સ્થાયી પદાર્થની વાત કરીએ તો આ ત્રણમાંથી ઘન પદાર્થ એ સૌથી વધુ સ્થાયી હશે એમ કહી શકે. કેમ? તો કે સિમ્પલ રીતે એના અણુઓ લાંબા સમય સુધી, એના પરમાણુઓ લાંબા સમય સુધી એ જ અવસ્થામાં જળવાઈ રહે છે. આ જળવાવાના કારણો મુખ્ય બે છે. પહેલું છે આંતર આણ્વીય આકર્ષણ બળ, અને બીજું છે ઉષ્મીય અસર અથવા ઉષ્મીય ઉર્જા. આ બે પરિબળો એની સ્થિરતા પર અસર કરે છે. આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું? તો અણુઓ, કોઈ બી પદાર્થ છે એ કોઈ અણુ, પરમાણુ અથવા આયનનો બનેલો હશે. તો જ્યારે એ એકબીજા સાથે મેક્સિમમ નજીકમાં આવશે ત્યારે એની કંઈક ઉર્જા લઈને, કંઈક આકર્ષણ બળથી એ નજીક ગોઠવાઈ રહ્યા હશે. જેમ કે આ ચોક છે. આ ચોક છે એ અત્યારે ઘન સ્વરૂપે છે, બરોબર. આમાં જે એના પરમાણુઓ જેટલી નજીકથી ગોઠવાયેલા હશે એનાથી વધુ નજીક હું એને લઈ જઈ શકીશ નહીં. જો એને લઈ જવાનો કોશિશ કરીશ, આને વધારે દબાવીને નજીક લઈ જવાની કોશિશ કરીશ તો એ તૂટીને ભૂકો થઈ જશે. કેમ કે મેક્સિમમ આકર્ષણ બળથી જોડાયેલા છે. જેના આપણે જાણીએ છીએ કે કોઈ બી પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને બાહ્ય અવસ્થામાં એટલે કે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ જે પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનમાં ધનભાર છે જેને આપણે P+ કહીએ છીએ. ન્યુટ્રોન તટસ્થ છે N0 અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ ચાર્જ છે. હવે મેક્સિમમ આકર્ષણ બળની વાત કરીએ આપણે પરમાણુઓ વચ્ચે. હવે જો એને વધારે દબાઈને નજીક લઈ જઉં છું તો જેટલું આકર્ષણ બળ હતું ત્યાં સુધી એ સ્થાયી છે. હવે નજીક લઈ ગયો એટલે આવા જે એના કહેવાય કે એના સબ પાર્ટિકલ છે, સબ પરમાણુઓ છે, એક ઉપપરમાણુઓ છે, એની વચ્ચેના ભાર, વીજભારને કારણે, આ તો સમજ્યા ન્યુટ્રોન એક બાજુ છે, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેના વીજભારને કારણે એની વચ્ચે અપાકર્ષણ જોવા મળશે, જેથી એ તૂટી જાય છે. એટલે મેક્સિમમ આકર્ષણ બળથી ત્યાં જોડાયેલા છે. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ ઘન અવસ્થામાં સૌથી વધુ છે. ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા સમજીએ એ પહેલાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રવાહી અને વાયુ અવસ્થામાં આપણે સમજીએ તો ઘન પદાર્થને દબાઈ શકતા નથી, તો પ્રવાહી અવસ્થાને આપણે થોડો ઘણો દબાઈ શકીએ છીએ. એનો મતલબ એવો છે કે ઘન પદાર્થના પરમાણુઓ અથવા અણુઓ કરતાં પ્રવાહી પદાર્થોના જે અણુઓ છે એની વચ્ચે થોડુંક સ્પેસ છે, થોડીક જગ્યા છે, એ એકબીજાની નજીક એટલા ગોઠવાયેલા નથી, તેથી એકબીજાની નજીક એને થોડાક લાવી શકીએ છીએ. એટલે આના કરતાં, ઘન અવસ્થા કરતાં પ્રવાહી અવસ્થામાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે, એટલું વધારે નહીં હોય જેટલું ઘન અવસ્થામાં હશે. વાયુ અવસ્થાની વાત કરીએ, આની સાથે આના આંતર આણ્વીય આકર્ષણ બળની વાત કરીએ તો એ આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ઉદાહરણો એવા આપણી સમક્ષ આવી ચૂક્યા છે જે આપણે અનુભવ્યા હશે કે કોઈ પદાર્થ વાયુ સ્વરૂપે હોય, માનો કે હવા છે, તો હવાને આપણે કોઈ પાત્રમાં ભર્યું હોય કે જે પાત્રને આપણે દબાઈ શકીએ, જેમ કે ફુગ્ગો. ફુગ્ગામાં હવા ભર્યા પછી આપણે ફુગ્ગાને દબાઈ શકીએ છીએ. તો એક બીજી સિમ્પલ ઉદાહરણ કહીએ કે કોઈ એક બંધ પાત્ર લઈએ કે જેને પિસ્ટનથી બંધ કરેલો છે. તેમાં જો તમે કોઈ વાયુ ભરી દેવામાં આવે, એ પાત્ર હોય એવો આકાર એ ધારણ કરે છે. આપણે એવું આગળ ભણ્યા છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એના ગુણધર્મો વિશે ચર્ચા કરી ચૂક્યા છે. 10મા ધોરણમાં, 9મા ધોરણમાં આવી ચૂક્યું છે. તો વાયુ અવસ્થાના જે વાયુઓ ભરેલા છે એ પાત્રનું જેટલું કદ હોય એવો આકાર ધારણ કરે છે, પણ એવું આપણે કહી શકતા નથી કે એ વાયુ
જે પાત્રનું કદ છે એટલા કદનો છે. જો થોડો વાયુ ભરેલો હશે તો પણ આખા પાત્રમાં એ વિસ્તરી જશે. હવે આવી રીતના વાયુ ભર્યા પછી એ પિસ્ટનને જો નીચે સરકાવીશું તો આપણે એ કદ ઘટાડી શકીશું. એનું કારણ એ છે કે વાયુ અવસ્થાના જે પરમાણુ અણુઓ છે એ છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. એની વચ્ચે સૌથી વધારે આ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા કરતાં પણ વધુ અંતરે અણુઓ ગોઠવાયેલા હોય, એટલે આનું અંતરાણીય આકર્ષણ બળ પણ કેવું હોય? ઓછું. ઉષ્મીય ઉર્જાની વાત કરીએ. ઉષ્મીય ઉર્જા એટલે અહીં આગળ રસાયણ વિજ્ઞાનમાં એવી વાત કરી છે કે જે અણુઓ નજીક ગોઠવાયેલા છે, જેટલા અંતરે અણુઓ ગોઠવાયેલા છે એને છૂટા પાડવા માટે કંઈક ઉર્જા રહેલી હોય છે. જેમ કે કોઈ પદાર્થને તોડવો હોય તો આપણે કંઈક એને ઉર્જા આપવી પડે છે. એ જેટલી ઉર્જા સાથે સંકળાયેલો છે એટલી ઉર્જા તમે એને આપો ત્યારે તૂટે છે. હવે ઘન પદાર્થને આપણે તોડવો હોય તો આપણી ઉર્જા આપણી વેડફવી પડે છે. આપણે એની ઉર્જા એટલી આપવી પડે છે. જેમ કે કોઈ ઘન પદાર્થને હથોડી વડે તોડવો હોય તો આપણે એને ઉર્જા આપીએ છીએ ત્યારે તૂટે છે. તો એ જ ઉષ્મીય ઉર્જા અહીંયા વાત કરી છે. આ ઉષ્મીય ઉર્જાથી એના અણુઓ એકબીજાની નજીક સંકળાયેલા હોય છે, ગોઠવાયેલા હોય છે. આવી ઉર્જા વાયુ અને પ્રવાહી અવસ્થા કરતાં ઘન અવસ્થાના અણુઓ વચ્ચે સૌથી વધુ હોવાથી આ બે પરિબળોને કારણે ઘન અવસ્થા સૌથી વધુ સ્થાયી હોય છે. તો એવું કહેવાય કે આ ત્રણ અવસ્થામાંથી ઘન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. એના મુખ્ય બે કારણો. બીજી વાત કરીએ તો ઘન પદાર્થોની. આપણે ઘન પદાર્થો વિશે જ અહીંયા આપણે આ પાઠમાં વાત કરવાની છે. તો ઘન પદાર્થ, રસાયણ વિજ્ઞાનમાં વાત કરીએ તો ઘન પદાર્થના બે પ્રકાર છે. એક સ્ફટિકમય ઘન પદાર્થ અને બીજો છે અસ્ફટિકમય ઘન પદાર્થ. હવે બે શબ્દો આપણી સમક્ષ આવ્યા, એક સ્ફટિકમય અને બીજો છે અસ્ફટિકમય. તો આ બે શબ્દોને સમજીએ જેથી બંનેના પ્રકાર આપણે સહેલાઈથી સમજી શકીશું. સ્ફટિકમય અને અસ્ફટિકમય એ શું છે? બંનેને આપણે તફાવત સ્વરૂપે સમજીએ એટલે ઇઝીલી બંને વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ આવશે. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચે ઘણા બધા એવા પોઈન્ટ છે કે જેના દ્વારા બંનેને અલગ પાડી શકાય છે. જેમ કે સ્ફટિકમય ઘન પદાર્થ, તમે ઘણા બધા ઘન પદાર્થોના સંપર્કમાં આવ્યા છો. કોઈ ઘન પદાર્થ એવો હોય છે કે તમે એને ટચ કરો, એને સ્પર્શ કરો તો કકરા લાગે છે, તો એ સ્ફટિકમય છે. જ્યારે આ છે લીસા હોય છે, જે અસ્ફટિકમય હોય છે. બીજું એક સિમ્પલ વસ્તુ, સ્ફટિકમય ઘન પદાર્થ છે એ પાણીમાં મોટા ભાગે દ્રવ્ય હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો પાણીમાં મોટા ભાગે અદ્રવ્ય હોય છે. દાખલા તરીકે ખાંડ એક સ્ફટિકમય પદાર્થ છે, પણ એવું નથી કહી શકતા કે ખાંડ એ સ્ફટિકમયનો એક અલગ ગુણધર્મ પણ એક છે, બીજો છે આકાર. પણ અહીંયા આપણે ખાંડ લઈએ તો ખાંડને પાણીમાં ઓગાળી શકાય છે, એટલે સ્ફટિક છે. એના સ્ફટિક સ્વરૂપે આપણને મળે છે. સ્ફટિક એટલે એક એવો આકાર, એક નિશ્ચિત આકાર. જેમ કે એક ઉદાહરણ લઈએ, નિશ્ચિત આકારનો, એક નિશ્ચિત આકાર ધરાવે છે. આનો કોઈ નિશ્ચિત આકાર નથી. જેમ કે રસાયણ વિજ્ઞાનનું એક ઉદાહરણ લઈએ, કોપર સલ્ફેટ, CuSO4. કોપર સલ્ફેટ એક સ્ફટિકમય ઘન પદાર્થ છે. એમ તમે જુઓ તો ભૂરા રંગનો એક પાવડર સ્વરૂપ છે. તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે કદાચ જો કોપર સલ્ફેટનું દ્રાવણ આપ્યું હોય તો એને ઘન સ્વરૂપ તમે
ટીચરને પૂછીને જોઈ શકો છો કે એનું ઘન સ્વરૂપ બતાવો તો તમને એનો પાવડર જોવા મળશે. પણ એના સ્ફટિક લાવવા હોય તો સ્ફટિકીકરણની પણ પદ્ધતિ છે. તમે એના સ્ફટિક લાવો એ પછી પાણીમાં ગરમ કરીને લાવો કે આલ્કોહોલમાં ગરમ કરીને લાવો. માનો કે તમારો સ્ફટિક બનાવવા છે તો કોપર સલ્ફેટના દ્રાવણને ઓછામાં ઓછા પાણી કે આલ્કોહોલમાં દ્રવ્ય કરો. દ્રવ્ય કર્યા પછી તેને ગરમ કરો એટલે જે અંદર પાર્ટિકલ્સ રહી ગયા હશે એ બી ઓગળી જશે. ટૂંકમાં એનું સંતૃપ્ત દ્રાવણ બનાવો. સંતૃપ્ત એટલે જેટલા પાણીના અણુઓ હોય એટલા જ કોપર સલ્ફેટના અણુઓ અંદર ઓગળે એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ઇંગ્લિશમાં એને સેચ્યુરેટેડ સોલ્યુશન કહીએ છીએ. ત્યાર પછી તેને ગરમ કર્યા પછી એને ઠંડુ પડવા દો. અથવા આલ્કોહોલ હોય તો એને ઓગાળ્યા પછી એને ગરમ કરવામાં આવે છે. ઊંધી પ્રક્રિયા છે. તો જેમ આલ્કોહોલ ઉડશે યા પાણી ઓછું થશે તેમ જે કોપર સલ્ફેટના અણુઓ છે જે પહેલાં આપણે પાવડર સ્વરૂપે ઓગાળ્યા હતા એ એના એક નિશ્ચિત આકારમાં કન્વર્ટ થશે. કોપર સલ્ફેટ એક સોયાકાર જેવા એના અણુઓ તમે જોવા મળશે, પણ ખરેખર એ સોયાકાર છે ને એક સમચતુષ્ફલકીય દ્વિપિરામિડ આકારે જોવા મળે છે. એનો આકાર આ રીતે તમને જોવા મળશે. આવા એક નિશ્ચિત આકારના અણુઓ બનતા જશે જેને ચોરસ પિરામિડ દ્વિપિરામિડ કહી શકીએ. પણ એટલા નાના હશે પણ એના આ ભાગ તમે સહેલાઈથી જોઈ શકશો. તો આ થયું સ્ફટિકીકરણની પદ્ધતિ. જુદા જુદા દ્રાવણમાં સ્ફટિકીકરણ જુદા જુદા પદાર્થોનું કરી શકાય. અહીંયા આપણે ઉદાહરણ કોપર સલ્ફેટનું લીધું છે. આ કોપર સલ્ફેટ એક નિશ્ચિત આકાર ધારણ કરે છે. તો આવો જે નિશ્ચિત આકાર ધારણ કરતો હોય એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં તમે એને ઓગાળશો તો તેનો નિશ્ચિત આકાર એ ધારણ કરશે નહીં. ત્યાર પછી બીજા એક ગુણધર્મની વાત કરીએ છીએ, ચિરાડ. ચિરાડ એટલે શું? ઇંગ્લિશમાં એને ક્લીવેજ કહીએ છીએ. કોઈ એવો એક ઘન પદાર્થ કે તમે એને કોઈ વસ્તુથી કાપો, માનો કે ચપ્પા વડે તમે એને કાપો તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ જાય તો એને ક્લીવેજનો ગુણધર્મ, ચિરાડનો ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. અને આ ગુણધર્મ સ્ફટિકમય ઘન પદાર્થમાં જોવા મળે. અસ્ફટિકમય ઘન પદાર્થમાં આ ગુણધર્મ જોવા મળતો નથી. એક આ સરસ મજાનો એક ગુણધર્મ છે. તો આ સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો છે. આ ઉપરાંત તમે બીજા ઘણા ભૌતિક ગુણધર્મો વિશે પણ જાણ્યું હશે. એક છે ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, બરાબર, ઘનતા. આ બધા ભૌતિક ગુણધર્મો છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત કરીએ. ઉત્કલન બિંદુ પ્રવાહી પદાર્થનું હોય, ગલન બિંદુ ઘન પદાર્થનું હોય. માનો કે આપણી પાસે ઘન પદાર્થ છે એનું ગલન બિંદુની વાત કરીએ તો ઘન પદાર્થ છે એમાં સ્ફટિકમય ઘન પદાર્થનું ગલન બિંદુ નિશ્ચિત હોય, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થનું ગલન બિંદુ નિશ્ચિત હોતું નથી. એક આ પણ ગુણધર્મ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનો છે. સાથે સાથે બીજા એક ગુણધર્મની વાત કરીએ છીએ આપણે, ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો અહીંયા આપણે CuSO4ના આકારની વાત કરી હતી. તો એમાં કોપર અને સલ્ફર 3 પરમાણુઓ છે. કોપર, સલ્ફર અને ઓક્સિજન. આ ત્રણેય પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં અમુક અંતર સુધી જ ગોઠવાયેલા હોય છે, જેને આપણે સમદૈશિક પણ કહી શકીએ કે ચોક્કસ દિશામાં પણ ગોઠવાયેલા હોય છે, ચોક્કસ ક્રમમાં પણ ગોઠવાયેલા હોય છે. એટલે આપણે બે ગુણધર્મોમાં કન્વર્ટ થઈ જાય છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં એક સમદૈશિકતાનો ગુણધર્મ અને ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. આ બે વસ્તુનો આમાં સમાવેશ થઈ જાય છે. ગોઠવણીનો ક્રમ આનો નિશ્ચિત હોય સ્ફટિકમય ઘન પદાર્થનો, એટલે અને સમદિશામાં હોય, ચોક્કસ દિશામાં હોય. કોપર એટલે આ જ સ્થાને, સલ્ફર એટલે આ જ સ્થાને, ઓક્સિજન એટલે એ પોતાના સ્થાને. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં વાત કરીએ
તો તેમાં સમદૈશિકતા જોવા મળતી નથી. કોઈ અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એના પરમાણુઓ ચોક્કસ સ્થાને જ ગોઠવાશે, ચોક્કસ ક્રમમાં જ ગોઠવાશે એવું આપણે કહી શકતા નથી. તો એક ગુણધર્મ પણ છે સમદૈશિકતા, અને પરમાણુનો ચોક્કસ ક્રમ, એક વિસ્તાર, એના ક્રમની ગોઠવણીનો વિસ્તાર, એ પણ બંનેને અલગ પાડે છે. તો આ ઘન પદાર્થોના ગુણધર્મો હતા. આ ઉપરાંત ઘન પદાર્થોની લાક્ષણિકતાઓ વાત કરીએ તો આ જે ગુણધર્મો છે એ જ એની લાક્ષણિકતાઓ બની જાય છે ઘન પદાર્થોની, કે ઘન પદાર્થ એ નિશ્ચિત આકાર ધરાવે છે, નિશ્ચિત ગલનબિંદુ કે ઉત્કલનબિંદુ ધરાવે છે, તેનો આકાર નિશ્ચિત છે, સાથે સાથે એ ક્લીવેજનો પણ ગુણધર્મ ધરાવે છે, આંતર આણ્વીય આકર્ષણ બળ એનું વધારે હોય છે, બરાબર. સાથે સાથે અસંકોચનીયનો ગુણધર્મ પણ ધરાવે છે. અસંકોચનીયતાનો મતલબ એવો છે કે તમે એને દબાઈ શકતા નથી. હમણાં જ આપણે ચોકનું સરસ એવું ઉદાહરણ જોયું કે ચોકના પરમાણુને આપણે દબાઈને હજુ નજીક લઈ જઈ શકતા નથી. તો અસંકોચનીયતાનો પણ ગુણધર્મ એ ધરાવે છે. આ ઘન પદાર્થોની એક સામાન્ય લાક્ષણિકતાઓ અને એના તફાવતની વાત થઈ. મુખ્ય વસ્તુની વાત કરીએ તો ઘન પદાર્થો પરમાણુના પણ બનેલા હોય, અણુઓના પણ બનેલા હોય અને આયનોના પણ બનેલા હોય છે. પરમાણુ, અણુ, આ વિશે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. પરમાણુ કોને કહેવાય, અણુ કોને કહેવાય, તત્વ કોને કહેવાય, તમે આવર્ત કોષ્ટક વિશે ભણ્યા હશો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઘણા બધા તત્વો, અત્યારે 114 તત્વોની વાત કરીએ તો 114 તત્વો જે છે એ તત્વ એક પરમાણુ છે, એક તત્વ છે કે જે પોતાનું એક સ્પેસિફિક ગુણધર્મ ધરાવે છે. જેમ કે સોડિયમની વાત કરીએ, 11 નંબરનું તત્વ સોડિયમ. તો સોડિયમ એક પોચી ધાતુ છે. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, આ બધા પોચી ધાતુઓમાં આવે જેને તમે કાપી શકો છો, બરાબર. તો આ સોડિયમ છે એ પરમાણુ છે, પણ આ પરમાણુ બીજા કોઈ પરમાણુ સાથે જોડાય, એકથી વધારે પરમાણુ સાથે. અત્યારે તો ખાલી સોડિયમનો પોતાનો એક ગુણધર્મ છે કે હવામાં ખુલ્લો રાખીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, અથવા પાણીમાં નાખીએ તો પાણી સાથે પ્રક્રિયા થાય છે, એ ફૂટે છે, સળગે છે. એક એવો એનો ગુણધર્મ છે. એનું કારણ છે એનો નંબર 11, એમાં રહેલો એક વધારાનો ઇલેક્ટ્રોન. કારણ કે અષ્ટક રચના પૂર્ણ થવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના આગળ ભણી ગયા હશે. 2, 8, 8 આવી ઇલેક્ટ્રોન રચના લખતા હતા 10માં. તો સોડિયમનો 11 નંબર એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2, 8, 1. આ એક વધારાનો જે ઇલેક્ટ્રોન છે એના કારણે એ વધારે સક્રિય છે, જેથી તે પાણીમાં સળગી ઉઠે, ઓક્સિજનની હાજરીમાં ફૂટે છે, સળગે છે. જો આ ઇલેક્ટ્રોન એ કોઈને દાન કરી દે અથવા તો ભાગીદારી કરી દે તો એની સક્રિયતા ઓછી થાય છે. આની સાથે જો બીજો હું Cl ક્લોરીન 17 નંબરનું તત્વ એની સાથે જોડું તો એનો નંબર છે 17. એની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો 2, 8 અને 7. સોડિયમની 2, 8, 1 અને ક્લોરીનની 2, 8, 1. 7. સોડિયમ એનો નંબર છે Z = 11. ઇલેક્ટ્રોન રચના એની 2, 8, 1. Cl Z = 17. તો 2, 8, 7. અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા, અષ્ટક રચના એટલે હિલિયમ, 2 નંબર હિલિયમનો છે. નિષ્ક્રિય વાયુઓ જે 17માં સમૂહમાં છે એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી એટલે અષ્ટક રચના પૂર્ણ કરવી. જે સ્થાયી તત્વો છે, હિલિયમ જેવું બનવું પડે, નિયોન જેવું બનવું પડે, આર્ગોન જેવું બનવું પડે. આનો નંબર છે 2, નિયોનનો છે 10, આર્ગોનનો છે 18. આવા તત્વોમાં કન્વર્ટ થવું પડે સ્થાયી થવા માટે. તો સોડિયમને નજીકનો નિષ્ક્રિય વાયુ આમાં પૈકી કયો છે તો કે નિયોન. નિયોન જેવું થવા માટે એક ઇલેક્ટ્રોન એને
દાન કરી દેવો પડે. એ જ પ્રમાણે ક્લોરીનનો 17 નંબર નજીકનો 18 છે. 18 જેવું થવા માટે એક ઇલેક્ટ્રોન આને ગુમાવવો પડે, આને મેળવવો પડે. જો આ બંનેને હું મિક્સ કરી દઉં છું તો બંનેની જે ઈચ્છાઓ છે આમ પૂરી થઈ જાય છે. આની દાન કરવાની અને એક મેળવવાની. એટલે આની બી અષ્ટક રચના પૂર્ણ થતાં 2 8 ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થાય છે. આની બી અષ્ટક રચના પૂર્ણ કરીએ તો 2 8 8 આર્ગોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. એટલે આ બંને મિક્સ થઈને NaCl બનાવે છે. ગુણધર્મો કેવા ચેન્જ થાય છે તત્વો પરમાણુના જુઓ. સોડિયમ છે એ પાણી સાથે હવા સાથે પ્રક્રિયા કરે છે, સક્રિય છે બીકોઝ ઓફ એક ઇલેક્ટ્રોન. ક્લોરીન ઝેરી વાયુ છે, એક ઝેરી અસર ઉત્પન્ન કરે છે, એટલે એની સક્રિયતા ઓછી કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવી લે છે. તો એક નવો ગુણધર્મ ધરાવતો પદાર્થ NaCl મળે છે. NaCl આપણે મીઠા સ્વરૂપે ખાઈએ છીએ. તો ગુણધર્મો ચેન્જ થઈ ગયો જુઓ. તો આ જે બન્યો એ અણુ બન્યો. તો પરમાણુ હવે અણુ. તો અણુના ગુણધર્મો એનામાં રહેલા પરમાણુના મૂળભૂત ગુણધર્મોથી અલગ હોય છે. તો પરમાણુ, અણુ અને આયનો. આયનો એટલે આમાં કોઈ વધારાનું ઇલેક્ટ્રોન જાય. માનો કે એક ઇલેક્ટ્રોન સોડિયમ પાસે અહીંયા ગયો, એક ઇલેક્ટ્રોન એ દૂર કરે છે, તો Na+ વત્તા એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, તો આ થયો આયન. આ એક ઇલેક્ટ્રોન એ ક્લોરીન મેળવે છે એટલે Cl-. તો આ જે બન્યા બંને આયનો છે અને આ અણુ બન્યો એ આયનીય અણુ છે, કારણ કે એમાં 2 આયનો ગોઠવાયેલા છે. તો આયનો પણ હોઈ શકે, અણુઓ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે. ઘન પદાર્થમાં જુદા જુદા સ્વરૂપે ઘન પદાર્થ બનેલો હોય. પણ આપણે ભણ્યા કે ઘન પદાર્થ એક નિશ્ચિત આકાર ધરાવે છે. આ આકારોમાં કયા સ્થાને પરમાણુ કેવા સ્વરૂપે ગોઠવાયેલો હોય છે એની ચર્ચા આપણે કરવાની છે, જે આપણે આના પછીના વિડીયોમાં એને ધ્યાનથી જોઈશું. પણ એક ઉદાહરણ તમને યાદ કરાવી દઉં. તમે 10મામાં NaClનો સ્ફટિક રચના ભણેલા છે, જેમાં Na અને Cl ચોક્કસ સ્થાને ગોઠવાય છે. પણ આ અણુઓ આપણે તે ઘડીએ જોયા તો એ નાના નાના ગોળાકાર સ્વરૂપે, પરમાણુ હંમેશા ગોળાકાર સ્વરૂપે હોય છે, એ ગોળા સ્વરૂપે હોય છે. પણ એ ગોળા જેટલા આપણે દૂર ગોઠવ્યા હતા એટલા દૂર છે નહીં. એનું આપણે ડિટેલમાં ચર્ચા આગલા વિડીયોમાં જોઈશું.